નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ક્લાસરૂમમાં ટીચર કેવા હોવા જોઈએ? એકદમ કડક ગુરુ, કે પછી એક મિત્ર જેવા, કે પછી એમણે બસ દૂર ઊભા રહીને બધું જોવું જોઈએ? વેલ, આ બધા સવાલોનો જવાબ શિક્ષણની ફિલોસોફીમાં છુપાયેલા છે. ચાલો આજે આ અલગ અલગ દૃષ્ટિકોણને જરા ઊંડાણથી સમજીએ. આ એક એવો સવાલ છે જેનો જવાબ સદીઓથી શોધાઈ રહ્યો છે. શું એજ્યુકેશનનો મતલબ ફક્ત માહિતી મગજમાં ભરવાનો છે, કે પછી સારા સંસ્કાર આપવાનો છે, કે પછી બાળકને દુનિયામાં સર્વાઈવ કરવા માટે તૈયાર કરવાનો છે? આ દરેક સવાલનો જવાબ આપણને એક અલગ જ ફિલોસોફી તરફ લઈ જાય છે. આ ફિલોસોફીને સમજવાનો સૌથી સહેલો રસ્તો કહું? એને છે ને અલગ અલગ નંબરના ચશ્મા સમજી લો. તમે જેવા ચશ્મા પહેરો એવી તમને દુનિયા દેખાય, બરાબર? બસ એ જ રીતે કોઈ એજ્યુકેશનિસ્ટ જે ફિલોસોફીના ચશ્મા પહેરે છે એને સિલેબસ, ટીચરનો રોલ અને આખી ભણવાની પ્રોસેસ એવી જ દેખાય છે. તો આ આખી ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ? આપણે શિક્ષણની 3 મુખ્ય વિચારધારાઓ એટલે કે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદને સમજીશું. પછી આપણે એમની સરખામણી કરીશું અને છેલ્લે જોઈશું કે આજના મોડર્ન ક્લાસરૂમમાં આ બધી વાતોનું શું મહત્વ છે. ચાલો તો શરૂઆત કરીએ સૌથી જૂની, સૌથી પ્રાચીન ફિલોસોફીથી, આદર્શવાદ. આ વિચારધારા માને છે કે આજે ભૌતિક દુનિયા છે ને એના કરતાં પણ વધારે મહત્વનું છે વિચારોનું અને આત્માનું જગત. આનો ઉદ્ભવ એવા સમય થયો જ્યારે સમાજમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને સૌથી ઉપર રાખવામાં આવતા હતા. હવે આ વાક્ય છે ને એ આદર્શવાદનો આખો સાર છે. મતલબ કે ભૌતિક સુખ, પૈસા, સુવિધાઓ એ બધું ગૌણ છે. અસલી શિક્ષણ તો એ છે જે આપણને સત્ય, કલ્યાણ અને સૌંદર્ય જેવા શાશ્વત મૂલ્યો સુધી પહોંચાડે. એટલે જ શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો આધ્યાત્મિક વિકાસ કરવાનો બની જાય છે. તો આ વિચારધારા પાછળ કોણ કોણ છે? વેલ, એના મૂળ તમને પશ્ચિમમાં પ્લેટો અને સોક્રેટિસ જેવા મહાન વિચારકોમાં જોવા મળશે. પણ ભારતમાં પણ સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોએ આ સિદ્ધાંતોને ખૂબ જ મહત્વ આપ્યું હતું. હવે આટલા બધા નામમાં પ્લેટોને કેવી રીતે યાદ રાખવા? એની એક મસ્ત ટ્રીક છે. આપણે કહીએ ને કે આદર્શ રીતે પ્લેટમાં જમવું જોઈએ. બસ એના પરથી જ યાદ રાખી લો કે પ્લેટો એ આદર્શવાદના પિતા છે. પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે. આદર્શવાદમાં છે ને બધું જ શિક્ષકની આસપાસ ફરે છે. એ સંપૂર્ણપણે ટીચર સેન્ટ્રિક છે. અહીંયા ટીચર ખાલી ભણાવતા નથી, એ તો એક ગુરુ છે જે જીવનનો સાચો રસ્તો બતાવે છે. એટલે એમનું સ્થાન સૌથી ઉપર છે અને વિદ્યાર્થીએ બસ એમના માર્ગદર્શનને અનુસરવાનું છે. પણ શું શિક્ષણ હંમેશા આવું જ હોવું જોઈએ? તો આદર્શવાદથી બિલકુલ ઊંધી, એકદમ વિરુદ્ધ વિચારધારા પર જઈએ. એ છે પ્રકૃતિવાદ. આ ફિલોસોફી કોઈ આધ્યાત્મિક જગતની વાત નથી કરતી. એ તો કહે છે કે આ જે ભૌતિક પ્રકૃતિ છે એ જ બધું છે. એમનો નારો જ હતો, પ્રકૃતિ તરફ પાછા વળો. એ લોકો એવું માનતા કે આ સમાજ, આ નિયમો એ બધા બાળકના કુદરતી વિકાસને રોકી દે છે. એટલે શિક્ષણ પુસ્તકોમાંથી નહીં પણ પ્રકૃતિના ખોળામાં સીધા અનુભવથી જ મળવું જોઈએ. આ વિચારધારાના મુખ્ય પ્રણેતા હતા ઝીન જેક્સ રૂસો. અને એક મજાની વાત કહું, રવિન્દ્રનાથ ટાગોર, જેમને આપણે આદર્શવાદમાં પણ જોયા, એમના શિક્ષણમાં પ્રકૃતિવાદના પણ એટલા જ મજબૂત સિદ્ધાંતો જોવા મળે છે. આ બતાવે છે કે કોઈપણ મહાન વિચારક એક જ વિચારધારામાં બંધાયેલો નથી હોતો. અહીંયા તો આખું ચિત્ર જ પલટાઈ જાય છે. આદર્શવાદમાં શિક્ષક કેન્દ્રમાં હતા, અહીં બાળક કેન્દ્રમાં છે. ટીચરનું કામ ભણાવવાનું નથી, પણ બસ એક એવું વાતાવરણ તૈયાર કરી આપવાનું છે જ્યાં બાળક પોતાની રીતે ભૂલો કરીને, પડી આખડીને અનુભવથી શીખે. ચાલો હવે આપણે પ્રીજી અને કદાચ સૌથી આધુનિક કહી શકાય એવી વિચારધારા તરફ જઈએ. એ છે વ્યવહારવાદ. આ ફિલોસોફીનો સીધો સંબંધ પ્રયોગ, પરિણામ અને ઉપયોગિતા સાથે છે. આમનું તો સીધું સાદું કહેવું છે, જે કામ કરે એ જ સાચું. મતલબ કોઈ આઈડિયા કે સિદ્ધાંત સારો છે કે નહીં એ એના પરિણામ પરથી નક્કી થાય. જો કોઈ વિચાર આપણી રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો જે કામનો છે, બાકી બધું નકામું. એટલે જ અહીં લર્નિંગ બાય ડુઈંગ પર સૌથી વધુ ફોકસ છે. આ ફિલોસોફીનો જન્મ અમેરિકામાં થયો, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી, જ્યારે દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી હતી. અને એજ્યુકેશનમાં એને લાવવાનો સૌથી મોટો શ્રેય જાય છે જ્હોન ડ્યુઈને. એમના વિચારોએ આજના મોડર્ન એજ્યુકેશન સિસ્ટમનો પાયો નાખ્યો છે. તો વ્યવહારવાદ શું કહે છે? પહેલી વાત, શીખવું એ એકલા કરવાની વસ્તુ નથી, એ એક સોશિયલ પ્રોસેસ છે. બીજું, જ્ઞાન ચોપડીમાં નથી, અનુભવમાં છે. ત્રીજું,
કશું જ કાયમ માટે સાચું કે ખોટું નથી. સમય અને અનુભવ સાથે બધું બદલાય છે. અને ચોથું અને સૌથી મહત્વનું, શિક્ષક બોસ નથી. એ ગાઈડ, એક ફેસિલિટેટર છે. ઓકે, તો આપણે ત્રણેય ફિલોસોફીને અલગ અલગ તો સમજી લીધી. હવે ચાલો ને એમને બાજુ-બાજુમાં મૂકીને સરખામણી કરીએ, જેથી આખું ચિત્ર એકદમ ક્લિયર થઈ જાય. આ ટેબલ જુઓ, કેટલું ક્લિયર દેખાય છે. શિક્ષણનું ફોકસ કેવી રીતે વિચારો પરથી બાળક પર અને પછી પ્રવૃત્તિ પર આવ્યું. પણ સૌથી મોટો બદલાવ જુઓ શિક્ષકની ભૂમિકામાં. ક્યાં એક સર્વોપરી ગુરુ, પછી એક પડદા પાછળનો નિરીક્ષક અને છેવટે એક મિત્ર જેવો ફેસિલિટેટર. આખી જર્ની શિક્ષણના બદલાતા સ્વરૂપને બતાવે છે. ચાલો, એક નાનકડો સવાલ. આજે સ્કૂલોમાં પ્રોજેક્ટ મેથડ બહુ જ કોમન છે, ખરું ને? વિચારો જોઈએ, એ આ ત્રણમાંથી કઈ વિચારધારાની દેન હશે? આદર્શવાદ, પ્રકૃતિવાદ કે વ્યવહારવાદ? અને જવાબ છે વ્યવહારવાદ. જી હા, જ્હોન ડ્યુઈના લર્નિંગ બાય ડુઈંગના કોન્સેપ્ટ પરથી જ એમના એક સ્ટુડન્ટ વિલિયમ કિલપેટ્રિકે આ પ્રોજેક્ટ મેથડ ડેવલપ કરી હતી. આ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે એક ફિલોસોફી ક્લાસરૂમની અંદર એક રિયલ મેથડ બની જાય છે. હવે સવાલ એ થાય કે આ બધી તો જૂની વાતો છે. આજના સ્માર્ટ ક્લાસરૂમમાં આ ફિલોસોફીનું શું કામ? શું એ આજે પણ એટલી જ રેલેવન્ટ છે? ચાલો જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ બધા વિચારો આજે પણ આપણી એજ્યુકેશન પોલિસીને ઘડી રહ્યા છે. ભારતની જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020 છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે ટીચર હવે ફેસિલિટેટર એટલે કે સુવિધાકર્તા હોવા જોઈએ. આ શબ્દ સીધો વ્યવહારવાદમાંથી આવ્યો છે. એ જ રીતે શિક્ષક ઓબ્ઝર્વર હોવા જોઈએ. એ વિચાર પ્રકૃતિવાદમાંથી આવે છે. તો અંતે એક સવાલ આપણી સામે છે. જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી આવી રહી છે, તો ભવિષ્યના ક્લાસરૂમ માટે કઈ એક ફિલોસોફી બેસ્ટ રહેશે? કે પછી સાચો રસ્તો આ ત્રણેયના મિશ્રણમાં છે, જ્યાં આદર્શવાદના મૂલ્યો હોય, પ્રકૃતિવાદની સ્વતંત્રતા હોય અને વ્યવહારવાદની પ્રેક્ટિકાલિટી પણ હોય? વિચારવા જેવો સવાલ છે.